આવતીકાલે 22મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાળીનાથ ખાતે શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। આ કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે મહેસાણાના તરબ વાળીનાથ ધામમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે। ભગવાન વાળીનાથ દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ચા, છાશ અને પાણી જેવી વસ્તુઓ માટે મોટી પાઇપલાઇનો લગાવીને નળની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં આવતા લાખો દર્શનાર્થીઓ આ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે। દરરોજ અંદાજે 13 થી 14,000 લીટર દૂધની ચા બનાવીને લોકોને પીરસવામાં આવે છે। માલધારી સમાજ સહિત લાખો શ્રદ્ધાળુઓ માટે તરબ વાળીનાથ ધામ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। ચકલીઓ ઉપર ચાલુ છે એટલે પબ્લિક 1.5 લાખ પબ્લિક આવે છે એટલે અહીંયા કોઈને તકલીફ ના પડે એના માટે ચકલીની સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ચાનો ખાંડના સ્ટોકનો અંદાજ નથી પણ મને દૂધ ઉપરથી અંદાજ છે કે 12,000, 13,000, 14,000 લીટર દૂધ વધુ જાય છે કે આ મેનેજમેન્ટને બેઠું ત્યારે બેઠકમાં નક્કી લીધું કે આટલી બધી પબ્લિકને આપણે કીટલીએ કે બીજી કોઈ વ્યવસ્થા પહોંચી વળાય નહીં, એના માટે અમે આની ચકલીની વ્યવસ્થા કરી છે।